ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय ऋषिभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितं प्रज्ञानगरः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। श्री राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय राम। सच्चिदानंद भगवान जय, सद्गुरुदेवनी जय, सनातन धर्मनी जय। કોજલરામ આશ્રમમાં અહીંયા 4.5 વર્ષે બીજી વખત આ વાત થયું। એક વખત બ્રહ્માનંદ સ્વામી સાથે આવેલો અને 7નો સત્સંગ મારો બાબુદાદાએ ગોઠવ્યો હતો। પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા જોઈએ છે આપણને। ના ચોખ્ખો આવે એટલા માટે મેં કર્યું છે। હું આમ નજીક કરી નાખીશ। દરેક માનવજાત વ્યક્તિ કે પશુ પ્રાણી દરેકને સ્વતંત્રતા જોઈએ છે અને શાંતિ જોઈએ। આપણે અહીંયા વર્ષોથી બધા 25 વર્ષથી 30 વર્ષથી 40 વર્ષથી બધા અહીંયા સત્સંગ માટે આવીએ છીએ। કેમ કે એવો અધિકારી જીવ છે, એવું પ્રારબ્ધ છે આપણું કે મુખ્ય લક્ષ્ય આપણે આપણી શાંતિને પરમ આનંદને રાખીએ એટલા માટે થાય। ભગવાન કેટલી વસ્તી છે ને બધા પોતપોતાના મનોરાજ્યમાં પોતપોતાના જગત બનાવી અને એમાં રાસલીલા અને રામલીલા ખેલે છે। આમાંથી 10, 15, 20 મુમુક્ષુ સાધકો એવા પણ હશે કે જેને છેક પોતાના આત્મજ્ઞાનનો આત્માનો સાક્ષાત્કારનો નિવેડો ના આવે એટલે એના માટે સતત પ્રયત્નશીલ હશે। આ જ્ઞાનની 7 ભૂમિકા ઉપર જે આપણે વિષય લીધો છે, તો જેટલી જે કંઈ જ્ઞાનની અંદર આપણી નિષ્ઠા થતી નથી, છેલ્લે બ્રહ્માકાર વૃત્તિ થવી જોઈએ। સતત બ્રહ્મનિષ્ઠા, તેલ ધારવત, સતતમ યોગી, સતત પરમાત્મા સાથેનું જોડાણ, એવું થતું નથી। એની અંદર શું વિઘ્નો આવે છે? સહેજ એવી ભ્રાંતિઓ રહી ગયેલી હોય છે, એના કારણે આપણને જાણતા હોઈએ, સાક્ષાત આપણને આપણું જ્ઞાન હોય છતાંય સંશય રહી જાય છે કે મેં હજુ મને જાણ્યો નથી। અને ગીતામાં પણ કીધું છે કે સંશય આત્મા વિનશ્યતિ। ભ્રાંતિ રહિત અને સંશય રહિત થાય એટલા માટેના આજના આપણા 7 દિવસના પ્રવચનો છે। એક પ્રશ્ન કે જ્યાં આપણી ઉર્જાઓ અટકી રહેલી છે પરમ આનંદની પ્રાપ્તિ માટે, એક પ્રશ્નનો નિકાલ એક સંશયોને છેદવાના આવે છે। છેલ્લું જે કામ છે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય, હૃદયની ગાંઠને ભેદી નાખવાની અને
પોતાના જેટલા સંશયો છે ને એને છેદી નાખવાના છે. ગાંઠની કેમ જરૂર પડી? ગીતામાં કીધું કે ભાઈ ગાંઠને છેદી નાખવાની, ભેદી નાખવાની. તો ગાંઠ એટલે કઈ ગાંઠ? આપણે આપણું રૂમાલ લઈએ ને ગાંઠ પાડીએ તો ખબર પડે છે કે ગાંઠ રૂમાલની અંદર ગાંઠ. રૂમાલ એટલે કપડું છે, 5 ફૂટનું સમજી લો આ છે, અને ગાંઠ છે વચ્ચે આવે. ઠીક એવી રીતે વ્યાપક સત્તા જે પરમાત્મા છે એની અંદર 5.5 ફૂટની એક માન્યતાની ગાંઠ પડી છે. હું દેહ 5.5 ફૂટ વાળો હું દેહ એટલે કપડું છે ને એની અંદર ગાંઠ છે. કપડાની અંદરથી જન્મી છે ગાંઠ. જીવે છે તો કપડાની અંદર જીવે છે, મરે છે તો કપડાની અંદર મરે છે. ગાંઠ. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ અને મયી સર્વ પરા લય પામે છે બધું. કપડું એમનું એમ રહે છે. ગાંઠ અને કપડું બે હોતી નથી. ગાંઠની અંદર અંદર બહાર ઉપર નીચે ડાબે જમણે બધે કપડું હોય છે, સભર ભરે. ગાંઠનો અને કપડાના ભાગ પાડવા હોય, હું તમને કહું કે ગાંઠ મને તમે લઈ લો, કપડું મને આપી દો, ના પડે. તો ગાંઠ ને કપડું બે છે તો દેખાય છે બે હોત તો ભાગ પડે, અને છતાં બે છે, એક દેખાય છે. એમ કહેવામાં આવે કે તમે ગાંઠ ઉપર આંગળી અડાડીને બતાડો, તો ગાંઠ ઉપર આંગળી અડાડશો, પણ હું કહું છું કે કપડા ઉપર ના અડાડતા. તો આપણી જે ગાંઠ પડી છે, શું નામ આપ? રતિલાલભાઈ છું. ક્યારથી ઊભી થઈ આ ગાંઠ? જન્મ થયો અને છઠ્ઠીના દિવસે નામ પાડ્યું રતિલાલભાઈ. મા બાપ ભાઈ બહેનો માણિયા બધા ભેગા થઈ ઘોડિયામાંથી બહાર કાઢી તિલક કરી ચૂંટી ભરી ગોળની કાંકરી ખવડાવી તારું નામ રત્ય. પણ ખબર નથી કે હું રતિલાલ છું. કેમ? સાધન તૈયાર નહોતું, બુદ્ધિ તૈયાર નથી. જેમ જેમ સંગ થતો ગયો બાળકને, એમ હું તું મારું તારું ધીરે ધીરે પેસ થઈ ગયું. ધીરે ધીરે શબ્દનું જ્ઞાન ચાલુ થયું. આપણી વાત કરું છું, તમારી હો બધા. તમે નાના હતા ને અને હું આ બધા મોટા થયા ત્યારે કેવી રીતનું જ્ઞાન થઈ ગયું. હવે જ્ઞાન થયું કે અજ્ઞાન થયું એની પછી વાત કરીએ. એક ગાંઠ પછી ખબર પડી, કોઈ બોલાવે કે રતિભાઈ એટલે તરત તાકે. બાળક 1 વર્ષનું હોય, 9 મહિનાનું તો તે જ તાકે. પછી હાથમાં કાંઈ હોય 1.5 વર્ષનું હોય એટલે મને હાલ ને તો ના નહીં હાલું. આવું બધું ચાલુ છે. મારે જોઈ આ જો સહજ સ્ફૂર્ણાથી શરૂઆત થઈ છે અજ્ઞાનની અને માયાની. માયા પેઠી ને અંદર સહજ રીતે. કેમ કે સૂક્ષ્મ આંદોલનો અને સૂક્ષ્મ જે સંગદોષ થાય છે એનાથી શબ્દનું જ્ઞાન થાય છે, ગાળુનું જ્ઞાન થાય છે. ગાળું બોલવાની કોઈ કોલેજ નથી, તો કેટલા બધા ગાળું બોલે છોકરાઓ. જેમ જેમ બુદ્ધિ વધી, સંગ વધ્યા, મિત્રતા વધી, ઉંમર વધી, 5 વર્ષ થયા, 7 વર્ષના થયા, એમ બીજું થોડીક સામૂહિકતાનું જ્ઞાન ચાલુ થયું. ભણવા ગયા એટલે
ભાઈબંધોના ઘેર ગયા એટલે એના મા બાપના પરિચય. ત્યાં મૂળ જેમ જેમ આ જીવાતમાં વધારે પરિચય કેળવતો જો એમ એની ગાંઠ વધારે મજબૂત થઈ કે હું રતિભાઈ છું. 12 વર્ષે 15 વર્ષે કંઈક આનું પ્રારબ્ધ પછી ચાલુ થાય છે. એ ક્ષેત્રમાં એને ધક્કો મારે પ્રારબ્ધ. જેમ કે સુરેશભાઈ નાનપણથી જ માઇકનું સંચાલન કે આધ્યાત્મિક કાર્ય સિવાય બીજું કોઈ કામ જ નથી કરતા. એ રુચિ જ નથી થતી, કારણ કે એવું પ્રારબ્ધ છે. એટલે સમાજનું હું કંઈક છું, હું પ્રતિષ્ઠા છું, એમ પદ પ્રતિષ્ઠાનું જ્ઞાન ચાલુ થાય છે. એને જ્ઞાન નથી કહેતા. જ્ઞાન તો જ્યારે આપણે સાવ આ જાગ્રત છે એ સપનાની જેમ લાગવા માંડે ને પછી જે જણાય ને જ્ઞાન છે. આ બધું અવિદ્યા ચાલુ છે. જેમ જેમ દ્રઢ થતો ગયો, અહંકાર વધતો ગયો અને બધી જાતના માન્યતાઓના, અનુભવના, જ્ઞાનના, કલાઓના, વિદ્યાઓના આંટા ચડતા ગયા, ઉપર લેબલો લાગતા ગયા. રતિભાઈ એકલા હોત તો સારું હતું, પછી કુટુંબ એની જાતિ લાગે. જે હોય બ્રાહ્મણ છો, હે લોહાર, રતિભાઈ બંચાર. અજ્ઞાન કેમ પેઠું એ જાણીએ તો જ્ઞાનની સાથ ભૂમિકા સમજાય. એટલા માટે આ વાત લઉં છું. ક્યાંથી પેઠું અજ્ઞાન? અને પછી જન્મ થયો ને ત્યારે રતિભાઈ નામ નહોતું, એની પહેલાં લુહાર હતું. 5 પેઢીથી નક્કી થયેલું હતું ને કે લુહારનો છોકરો જન્મ્યો. એમનું બાપનું નામ લે બધા, કોણ જન્મ્યો એટલે છોકરો જન્મ્યો. છોડી છોકરો જાતિ. કોનો છોકરો? કે ફલાણા ભાઈ લુહારનો છોકરો. એટલે પહેલો છોકરો ઈશ્વરે, છોકરો અને છોડીનું નિર્માણ ઈશ્વરે કર્યું. 2 જાતિ એ બીજથી જ થયું છે આમ તો. પછી 5 પેઢીથી આપણી લુહાર, પ્રજાપતિ, બ્રાહ્મણ આ જ્ઞાતિઓનું આયોજન થયેલું છે. પછી છેલ્લે નામનું આયોજન થયું. એટલે નામ કરતા જ્ઞાતિ પેરની. એટલે સાચું કહો તો તમે પંચાલ છો એ વધારે સાચું. રતિભાઈ પછી આવ્યા એટલે રતિભાઈ મારો ચોકડી. પાછા વળીએ, હવે બહાર નીકળી ગયા ને. હવે રતિભાઈ ચોકડી મારી એટલે એની અંગાત કેટલું ગયું. રતિભાઈ તરીકે જેટલું પ્રાપ્ત કર્યું તે બધું એના ભેગું ગયું. હું છું, મારું છે ને મારા સંબંધીઓ છે. ઘર તૂટી ગયું છે ને આપણું આત્માનું. બહાર નીકળી ગયા છીએ આપણે, વાંગળી ગયા. આ રસ્તો ઓગળવાનો છે, પગરવાનો નથી. આત્મજ્ઞાનનો રસ્તો છે એ ઓગળવાનો છે. અહીંયા બનવાનો રસ્તો નથી, મટવાનો માર્ગ છે. બનાવટ તો ખૂબ બધી થઈ ગઈ આમાં. જ્ઞાતિ, જાતિ, કુળ. રતિભાઈ સાચું કે પંચાલ? તો થોડુંક તો પંચાલ સાચું. અરે પંચાલ સાચું કે છોકરો સાચું? કે છોકરો સાચું? એના કરતા પુરુષ સાચું. જેટલું ખોટું છે ચોકડી મારતા જઈએ. તો પુરુષ સાચું કે મનુષ્ય? તો મનુષ્ય સાચું. સીધી વાત છે. ઋષિએ, મનુ ભગવાને બધા મનુષ્ય કીધા છે. આપણને કેટલી જાતના ઉપર થોપી છે, ઉપાધિઓ થોપી. કોને કહીએ છીએ આપણે મનુષ્ય? તો સીધો જવાબ આપશું કે તમારી સામે બેઠો છું, રતિભાઈ નામ છે, 68 કે 70 વર્ષની ઉંમર છે, કાળો છું, ગોરો છું, નાનો છું, મોટો છું, પાતળો છું, જાડો છું, આવી બધી માન્યતા સાથે હાથ અડાડીને કહીએ કે હું મનુષ્ય છું. એમાં મન આવી ગયું, સૂક્ષ્મ શરીર આવી ગયું, સ્થૂળ શરીર આવી ગયું, અને માન્યતાઓનું બધું જે ભરેલો અહંકાર એ બધું આવી ગયું. એને આપણે મનુષ્ય કહીએ. આ બેઠો એ હું મનુષ્ય. હવે એમાંથી સત્ય ગોતવું છે કે આ બેઠો છો કે એની અંદર રહેવાનું છે. તો સીધી વાત છે કે દેહ તો રાત્રે પડ્યું રહેલું હોય છે.
એની અંદર રહેવાવાળો સપનામાં અમેરિકા કેનેડા જતો રહે છે, નવી દુનિયા ઊભી કરે છે સપનાની. એ હિતાનાળીમાંથી તેજસ તત્વ અને આપણું મનોરાજ્યથી એક નવી સૃષ્ટિ, નવી આંખો, નવા કાન, નવી ઇન્દ્રિયો એ વખતે સપનામાં હોય છે. એટલે મનુષ્ય એટલે આ બેઠો એ હું, શરીર તે હું નહીં, એને ચોકડીમાં એની અંદર રહેવા વાળો છે. હવે એને ગોતવો છે, એને આપણે આત્મા કહીએ. હવે એ જ્ઞાન કરવું છે, એની અંદર ઉત્તરોત્તર કેટલી પ્રગતિ થઈ છે, કેટલે આપણે અટકી રહ્યા છીએ, એને ચેકિંગ કરવાનું છે. આ 7 દિવસ આપણે ખાસ એક સૂચના આપું. એટલી બધી અદ્ભુત છણાવટ થશે આ 7 દિવસમાં કે 70 વર્ષની અંદર તમે જે મેળવ્યું છે ને એ ગતિ એટલી ને એટલી આ 7 દિવસમાં થશે. ખાસ જે વધારમાં મૂકશું છે એ આગળ બેસે, શક્ય હોય તો પેન નોટ લઈને પોઈન્ટો ટેકાવે. કારણ કે અત્યારે પ્રવચનોની હારમાળા ચાલે છે બધે. યુટ્યુબમાં જોઈએ તો લાખો પ્રવચનો. वक्ता बकता रहे, श्रोता सोता रहे, सम्मेलन होता रहे और माइक रोता रहे. એટલે શું? આમાંથી કેટલા એવા છે કે રોજ સ્તોત્ર ગાતા હતું આત્મા શતકનો કે ચિદાનંદ રૂપા શિવો હમ શિવો હમ. 25 વર્ષથી નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ બધાને માટે થઈ ગયેલું હશે. અને કહીએ કે તમે તમને ઓળખો છો કે ના, હજુ અધૂરું કામ બાકી. તો 40 વર્ષથી ગાઈએ છીએ કે હું સચ્ચિદાનંદ છું, હું છું, હું છું, તો મશીનની જેમ ગાય. એટલે શ્રોતા સોતા રહે, વક્તા બકતા રહે, સંમેલન હોતા રહે, માઇક રોતા રહે. આ સંસ્થા આપણી, મને ખબર છે ઘણા વર્ષોથી અહીંયા કેટલાય મહાપુરુષો સત્સંગ માટે સારા આવી ગયેલા છે. મારા પરબતસિંહ બાપુનો એક વખત ફોન આવ્યો, મેં અહીંયાથી પ્રવચન આપ્યું હતું ત્યારે કહેતા હતા કે મને ભોજનરામ આશ્રમમાંથી એક વ્યક્તિનો ફોન આવ્યો કે આત્માનંદ બાપુએ અહીંયા સત્સંગ આપ્યો છે. તો મેં કીધું એમાં શું? ના, મહત્વ એનું નથી કે મારા ગુરુજી, એમનું નામ હતું પરબતસિંહ બાપુના ગુરુજી રાઘવજી બાપાએ આપતવાણીનો સત્સંગ કરેલો છે વર્ષો પહેલાં. પછી પરબતસિંહ બાપુએ અહીંથી થોડી વાતો આપતવાણીની કરી છે. એવી આપતવાણીની વાતો કે આત્માનંદે કરી. એટલે તમારી ત્રીજી ભેટી, કારણ કે હું એમને ગુરુ માનું છું. એટલે સામાન્ય પ્રવચનો નથી. મહત્વ એટલા માટે આપ્યું, ખાસ ઘણી વખત બધા સંતોના માટેથી સાંભળ્યું હશે, કોમન વિષય છે કે મનુષ્ય જન્મ મળ્યો છે ને આત્માથી જાય છે. વારંવાર સંતો કહે છે. છતાં જ્યારે એ વાણીની ચેતના અંદરથી ચેતનને અડીને આવે છે ને એનો પ્રભાવ હોય છે શબ્દનો, એટલે એની અસર થાય છે. એટલે હું કહું છું કે આ રાસલીલામાં અને રામલીલામાં આખી જિંદગી સાંભળી વાંચીને ખૂબ બધું પસાર કરી નાખી આખું જીવન. ઊભા રહીને પોતાની જાતને પૂછો કે સંપૂર્ણ નિવેડો લાયો છે? તો હશે, લાયો પણ હશે, જ્ઞાનથી હશે, પણ મોટા ભાગે સંશયો એમને હશે. કારણ કે જે અહંકાર બની ગયો છે ને આપણો, 5-25 પેઢીથી એના બધા અહંકારી જગત છે ને એની અંદર નવો એક જન્મ થયો છે, એને એ પ્રમાણે અહંકાર બને જાય છે, વારસા મળે છે અજ્ઞાન. એટલે જેટલા અજ્ઞાની આપણે બધા છીએ, બધા બાપના કુવા ડૂબીએ છીએ. કારણ કે બાપા પાસે એ જ હતું કે આ જગત છે, સાચું છે અને હું છું મારું છે. આપણે જન્મ્યા છીએ, મરી જવાનું છે. આ બાપાએ માનતા, દાદાએ માનતા, પરદાદાએ માનતા, એટલે આપણે માનતા થઈ ગયા. જો
સચોટ નિશ્ચય કરીને તમે સાંભળશો, પ્રેમ રાખીને આ વિષય ઉપર, કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ વહી ભી જાતા। આ વિષય ઉપર મને જાણવો છે ને, હવે નિવેડો લાવવો છે, આત્માથી જાય છે શરીર, આ શરીર નહીં હોય ત્યારે આ કામ નહીં થઈ શકે। 500 ગાયો અમારા ત્યાં વાડામાં આવે પીવા, એમને હું પૂછું કે તમારે આત્મજ્ઞાન કરવું છે તો શું એને પૂછવાનો મતલબ? એમને ક્યાં અક્કલ છે? એ નહીં સમજી શકે। ગંભીરતાથી આ કહું છું કે આ મનુષ્ય જીવનનો હિરલો આપણને મળ્યો છે, હાથમાંથી જશે। જેટલું મહત્વ આપણે ધનને આપ્યું, સંબંધીઓને આપ્યું, આપણા શરીરને આપ્યું, એના કરતાં વિશેષ મહત્વ આપણે આ વિષયને આપીએ ત્યારે કંઈક પલ્લે પડે ને આવી 2-4 વખત આવવાનું થાય એટલે બધાના નિવેડા સંશયો ભાગી જાય। એટલે ભગવાન જ્ઞાનની સાથ ભૂમિકા, એના પૂર્વે અજ્ઞાન કેવી રીતે પેસી ગયું, તો હું રતિભાઈ આ બેઠો છું મનુષ્ય કે એની અંદર રહેવાવાળો છું? તો કે અંદર રહેવાવાળો છું, તો અંદરથી નોખો કેમ પડતો નથી? શરીરની સાથે કાં તો મનની સાથે ભેગો રહે છે ચેતન। अविनाशी आत्म अचल जगता ते प्रतिकूल, ऐसो ज्ञान विवेक है सब साधन को बोल। केवो छे चेतन अंदर बाहर एक रस, जो चेतन भरपूर, विभू नभ सम सौ ब्रह्म है, नहीं नेरे नहीं दूर। आकाश जेवो व्यापक छे, એ કોઈથી દૂરે નથી અને નજીકે નથી, કારણ કે સ્વયં પોતે છે। હવે એને આપણે અંદર બેહાડી દીધો છે અને કોઈ કે પછી મંદિરમાં મૂકી દીધો, મૂર્તિમાં। તો આ બધી ઉપાસના માટેની પદ્ધતિઓ છે, મૂર્તિની પૂજા, એની વચ્ચે વાતે લઈશું, બહુ વિજ્ઞાન છે। મૂર્તિ પૂજાથી એક સાયન્સ છે કે જેનાથી મન પ્રજ્ઞાનશીલ, પાવરફુલ ને સેન્સિટિવ થાય। ભાવવાળું મન ના થાય, સેન્સિટિવ મન ના થાય ત્યાં સુધી પોતાને સંસ્કારના સિક્કા ના પડે। જેમ ટપાલીની થેલીમાં ટપાલું નાખીને ઉપર દોરી બાંધે, પછી ઉપર સીલ મારતા, એમાં લાખ, લાલ કલરની લાખ, તો એ લાખને ગરમ કરવી પડે ચિલ્લાવા। એમ એટલું બધું અજ્ઞાનને જડતા થઈ ગયેલી છે। અહીંથી શબ્દોના બાણ આવે ને તો અજ્ઞાનનું બખ્તર બધા પહેરીને બેઠેલા છીએ, બાણ અંદર પહેરતું નથી, એટલે સંશયો છેદાતા નથી અને હૃદયની ગાંઠ ભેદાતી નથી, અસર નથી થતી। વારંવાર સાંભળવા છતાંય, કાયમ સતત સાંભળવા છતાંય હજુ પાણીની વચ્ચે માછલી પ્યાસ એવું થાય છે। એટલે અંદર રહેવા વાળો છે એને પોતાને સીમિત માની લીધો છે, 5.5 ફૂટનો છું હું, પણ અંદર રહેવા વાળો છે શરીર છોડી દે તો કે 5.5 ફૂટની અંદર પૂરાયેલો છું, એટલે હવા 5 ફૂટનો હોય છે, અંદર નાનો હોય ને પછી આ દેખાય એના। એને કાળ ને દેશ ને બધું લાગે છે, એને અવિદ્યા લાગી છે અંદરથી, પૂરાયેલો માન્યો ને એટલે, સીમિત માન્યો એટલે। એક મોટો પ્લોટ હોય ને એની અંદર 25 રૂમ બને તો 25 વ્યક્તિઓને 25 આકાશ થઈ ગયા ને એમાં, નોખા રૂમના નોખા આકાશ કેટલા? 1। હવે અંદર બહાર એક રસ, બધે ચેતન એક જ છે, ભરપૂર છે, છતાં આપણે તો ખંડ નોખા બનાવ્યા છે। હું રતિભાઈ, હું કાંતિભાઈ, હું ભગુભાઈ, હું પટેલ, હું પ્રજાપતિ, હું જૈન, બધા પોતાના નોખા રૂમ બનાવી અને પોતાના રૂમમાં રહે છે અને ગાંઠ ઊભી થઈ છે કે હું રતિભાઈ, હું ભગુભાઈ, હું કાંતિભાઈ। 50 જણા ઊંઘ્યા હોય એટલે બોલાવવામાં આવે કે રતિભાઈ, એટલે 50માંથી એકલા રતિભાઈ જાય। ઊંઘમાં એક અભ્યાસ થઈ ગયેલો છે રોજ।
ઘણી જ્ઞાન માર્ગ છે ને એકલો નહીં ચાલે, સાથે ભક્તિ માર્ગ સાથે જઈશ. કેમ કેમ મમ ગુણ ગાવક પુલક શરીરા ગદગદ ગીરા નયન બહરીરા. એકલું જ્ઞાન લૂકવું અને એકલી ભક્તિ પામવી. જ્ઞાન અને ભક્તિ બંને સાથે હોય એટલે મેં કીધું મૂર્તિ પૂજા છે ને એનાથી મન સેન્સિટિવ થાય. કેમ કે અષ્ટ સાત્વિક ભાવ ગદગદ ગીરા નયન બહરીરા પુલક શરીરા, ભગવાનના ગુણ ગાતા ગાતા પુલકિતતા આવે, આંખમાંથી આંસુ આવે, હૃદય દ્રવિત થઈ જાય અને એ વખતે સિક્કા પડે છે સંસ્કારો. અને એ સંસ્કારો અંદર હવે આપણો આખી દિશા ફરી જેવી છે. બધું જ ભ્રાંતિમાં માયાના કારણે ઉલટું પકડેલું છે આપણે, અને શોધીએ છીએ સુખ આનંદ. આનંદની પ્રાપ્તિ કરવા માટે જેનાથી દુઃખ મળ્યું છે એ તો આપણને ખબર છે કે હું દેહ છું ને, હું આ માન્યું છે ને પટેલ છું, જૈન છું ને, આવડો છું ને, આ બધું માન્યું એના કારણે તો દુઃખ ઊભું થયું છે. એનો એ રહી અને પછી સુખ શોધવા જતું તો હાથમાં નહીં આવે. જે વસ્તુ જરૂર હોય એ વસ્તુના અનુભવી ડૉક્ટર પાસે જવું પડે. કિડનીની જરૂર હોય એને દવાની તો કિડનીના સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે, હૃદયનું હોય તો હૃદયના સ્પેશિયાલિસ્ટ પાસે. એમ આત્મજ્ઞાન, પોતાનું જ્ઞાન આમ તો નિત્ય પ્રાપ્ત છે જ, પણ એક સૂર્યની આડું વાદળું આવી ગયું ને એટલે એમ લાગે કે સૂર્ય ઢંકાઈ ગયો, પણ સૂર્ય સ્વયં એમ કહે છે હું ઢંકાણો નથી. આવા કેટલા વાદળો આવી જતા ને હું તો એમને. એટલે આત્મજ્ઞાન માટે જ્ઞાની માણસોનો પરિચય જોઈએ, એની સાથેના સંબંધો જોઈએ, સતત એ પ્રમાણેના સત્સંગ જોઈએ, એ પ્રમાણેનો તત્વજ્ઞાનનો અને આત્મજ્ઞાનનો સત્સંગ જોઈએ. બીજી વાત, જ્યાં દ્વૈત ઊભું થતું હોય અને દ્વૈતની વાત આવતી હોય ને તે તત્વ અને આત્મજ્ઞાનની વાત એમાં ના આવે. અહીંયા દ્વૈત મટાડવાનું છે. બે પણ દેખાતું હોય ને એક એવી દશા ધીરે 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 દાખલ થતી જાય છે અને અનુભવ થતો જાય આપણને. શું અનુભવ થાય જ્ઞાનનો? નિર્ભયતા આવે અંદરથી અને પ્રસન્નતા વધે. આપણા સ્વભાવમાં પરિવર્તન આવતું હોય, સંબંધીઓ જોડે, ઘરમાં, બૈયે, નીચે બધામાં આપણો અંદરનો ખીલે રામ. રામનો સંગ થાય એટલે રામ ખીલે. એટલે જે આવા માધ્યમો છે, સરસ મજાનું આયોજન અહીંયા જ્ઞાન માટેનું નિયમિત વર્ષોથી થાય છે. હું તો આવા આશ્રમો બહુ ઓછા છે આખા ગુજરાત ભારતમાં તો છે બધે, પણ સતત આયોજનો થતો હોય જ્ઞાન માટેના, કાયમ માટે થતો હોય, અને તમે જે લાભ લો છો તો તમે બહુ ભાગ્યશાળી અને પુણ્યશાળી કહેવાય. એવા શાસ્ત્રોનો અભ્યાસ જોવે કે જ્યાં તત્વજ્ઞાનને આત્મબોધ, તત્વબોધનું પીરસાતું હોય. જે અંદર ગાંઠ પડી ગઈ છે, આપણને માન્યતા ઊભી થઈ ગઈ કે હું 5.5 ફૂટનો છું, આ ગાંઠને ઓગાળવાની છે, સંસ્કાર આખો ખતમ કરવાનો છે દેહ ભાવનો. અને એવું લાગે કે દેહ ભાવનો સંસ્કાર ખતમ કરશું તો પછી જીવવાનું કેમ? દેહ તો છીએ. તો વપુ વર્તે વ્યવહારમાં સુરત તરાની પાર. ફક્ત ને ફક્ત સુરતાની વાત છે. આપણે સુરતા એવી રે કે હું ચેતન આત્મા છું, વ્યાપક છું, આકાશ જેવો છું. અને પછી વ્યવહાર થશે ને તો વચ્ચે દ્વૈત નહીં આવે, ડીપી નહીં લોડ થાય, ડીઝલ નહીં બળે, ક્રોધો નહીં આવે, ચિંતા નહીં થાય, બળતરા નહીં થાય. કારણ કે હું વ્યાપક આત્મા છું એટલે વ્યાપકમાં જન્મ મરણ નથી.
વ્યાપક કોઈ દેહ નથી એટલે ભૂખ તરસ એની નથી. આપણને લાગે છે કે ભૂખ તરસ કોની છે? તો પ્રાણની. ભૂખ તરસ પ્રાણની, જન્મ મરણ દેહનો, અને શંકાઓ, ભય ને લાગણીઓ બધી મનની. તો આપણું શું? તો આપણે સચ્ચિદાનંદ. ચિદાનંદ રૂપ શિવોહમ શબ્દ બોલતા હું કોણ છું એનો સતત આપણને ખ્યાલ આવે. એટલે ભગવાન આપણે આપણા સ્વરૂપને ઓળખવાનું છે. અજ્ઞાનના વાદળા છે એને હટાવવાના છે, આવરણોને વચ્ચેથી પડદાઓ. જે પોતાનું ઉપાધિ વગરનું, કે જ્યાં કોઈ જાતની ઉપાધિ લાગી નથી. રતિભાઈને શરૂઆતમાં કારકુનની નોકરી કરતા હોત, કારકુનની ઉપાધિ લાગે, પછી એમને એમાંથી શિક્ષકની નોકરી લાગે, શિક્ષકની ઉપાધિને એમાંય ક્લાસ 1 અધિકારી કરે, અને કલેક્ટરની નોકરી લાગે તો કલેક્ટરની ઉપાધિ. પણ રતિભાઈ કેટલા? એક જ ને. ઉપાધિઓ અનેક હોય, રતિભાઈ એકના એક. એમ નિરુપાધિક પોતાનું સ્વરૂપ છે કે જ્યાં કોઈ ઉપાધિ લાગે નથી. એટલે કુબીને ફોલી અને કુબી ગોતવી હોય તો કુબીને ફોલો, અંદરથી કુબી ગોતો. કુબી ક્યારે હાથ આવશે? એક એક કોતરું કાઢતા 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 આખી કુબી ખતમ થઈ જાય. એમ જેટલી ઉપાધિઓ છે આપણી લાગેલી છે, હું નામ છું, હું રૂપ છું, હું મનુષ્ય છું, હું જ્ઞાતિ છું, જાતિ છું, બધી ઉપાધિઓ કાઢી. પણ છેલ્લે એક ઉપાધિ એ કાઢવાની છે કે હું 5.5 ફૂટની અંદર પહેરી રહેલો છું. એ ઉપાધિ છે. જો ઓપરેશન કરવામાં આવે, ચેન ખોલી નાખો તો અંદરથી શું નીકળશે? અંદર શું એમ કહીએ છીએ તો અંદરથી પૃથ્વી તત્વ અને પાણી તત્વ નીકળે. આકાશ, વાયુ અને અગ્નિ તત્વ તો સૂક્ષ્મ છે, હાથ નહીં આવે, વ્યાપકમાં ભળી જશે. અવાજ બધે બરોબર આવે છે? સમજાય છે? વાત ચોખ્ખો અવાજ આવે છે? ઘોંઘાટને એવું નથી થતું? હવે અંદર ચેન ખોલી અને 65 કિલોનું આ ડબલું છે, એમાંથી 50 કિલો પૃથ્વી તત્વ હોય. હાડકાં, નખ, વાળ, દાંત, ચામડી, માંસ, આ બધું જે હાથમાં બરહટ થઈને આવે હાથમાં, એ બધું પૃથ્વી તત્વ કાઠું હોય. એનો એક ડબ્બો ભરીને એક રૂમમાં મૂકી દીધો પૃથ્વી તત્વનો. હવે પાણી તત્વ વધ્યું તો પરસેવો, આંસુ, લીટ, લાળ, લોહી, મૂત્ર, વીર્ય, આ બધા 14 કિલો ના આવે. વધે પછી 14 લીટર વધે પાછળ. 64 કિલોમાંથી 50 કિલો પૃથ્વી તત્વનો ડબ્બો ભરી નોખા રૂમમાં મૂક્યો. 14 લીટરનું પાણી તત્વનું ભરીને એક બાજુ મૂક્યો. હવે પાણી તત્વ પૃથ્વી તત્વ બંને હટાવી દીધું આમાંથી. અગ્નિ, વાયુ અને આકાશ તત્વ ઓટોમેટિક બધા જતું રહે. હવે અંદર પાણી તત્વ અને પૃથ્વી તત્વ હટાવ્યું એટલે આખું શરીર ગયું. અને છતાંય જે અંદર રહેતો હતો એને હું પૂછું છું કે તમે અંદર છો ને બધાઈ છો? પછી વ્યાપક ને ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ છે એટલે વ્યાપક અંશ છે. પોતે પણ આવડો નથી, ટુકડો નથી, 5.5 ફૂટનો નથી. વ્યાપક અંશ જીવ અવિનાશી, સતચેતન ઘન આનંદ રાશિ. અંદર છું કે બધે છું? હવે તો અંદર પહેરેલો છું, ના દેહ છું, ના મન છું, ને ક્યાંથી થયું? અધ્યાસ કરીને, જોઈને, સાંભળીને, વિચારીને ઈમાયેલું. મારા બાપ વિચારે છે તે ખોટું ના હોય, હું એ જ વિચારું. આ રીતે અજ્ઞાન બેઠું વગર મહેનતે. અહીંથી સફાઈ કરવી હોય ને તો ઝટકણિયાથી સાફ થાય, પણ બહારથી ધૂળ લાઈન નાખવી હોય તો ભલે 5 બાયણા ફિટ કરેલા હોય પણ 2-4 દાડે આવી જ જાય છે. પણ એ વગર મહેનતે આવે. પાણીને ઉપરથી નીચે પટકવું હોય ને એટલે કાંઈ મહેનત ના પડે, ઉપર લઈ જવું જ મહેનત પડે. એમ
આ વિદ્યા પહેરી ગઈ છે ને એમાં કોઈ મહેનત નથી કરી. માયાના પ્રભાવથી બધા પ્રભાવમાં આવી ગયા છીએ, એના કળોતરાની અંદર ફસાણા છે અને પછી રોઈએ છીએ કે મારે બહાર નીકળવું. આનંદની પ્રાપ્તિ માટે નોખા નોખા યુક્તિઓ કરીએ છીએ, કાં તો પદ, કાં તો પ્રતિષ્ઠાથી, કાં તો પૈસાથી, કાં તો બંગલાથી, કાં તો લાડીથી, કાં તો વાડીથી સુખ મળશે એમ કરીને બધું ભેગું કરવા માટે પડી ગયા 70, 80 વર્ષ સુધી કે અહીંથી મળશે. પણ ઝાંઝવાના પાણીમાં તરસ છીપાય નહીં, એમાં એ મૃગજળની અંદર કપડાં ધોવાય નહીં. ધોખો વિષયો અને ઇન્દ્રિયોથી મળતો આનંદ માટે બધાએ પ્રયત્ન કર્યો છે આજ સુધી. અને એવો ભાવ થઈ ગયો છે કે ઇન્દ્રિયોથી મળે છે તે સુખ ને તે જ આનંદ છે, એટલે બીજું કંઈ કહેતું નથી મગજમાં. એટલી જાડી ચામડીના થઈ ગયા છીએ. જાડી ચામડીનો માણસ હોય તો એને પેલો માકડ કહીને જ ખબર ના પડે. એમાં જ્ઞાનની વાતોનો અધિકાર હજુ નથી પ્રાપ્ત થતો. જાડી ચામડીના આટલા વર્ષથી સાંભળવા છતાં અને આમ જીવન પૂરું થાય છે. પાછી નવો જન્મ. હવે આ ઊભું મશીન છે તો નવો જન્મ શીપર કેવો પેલા જડ ભરતને તો હરણનું મળ્યું હતું આડું મશીન. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહિ. ગર્ભની અંદર વેદના જે છે ને, આપણે તો બુદ્ધિ દાખલ ના થઈ હોય એટલે વેદનાની ખબર ના પડે, પણ માની વેદના કેવી હોતી હશે આપણને હંગરે અંદર. એ બીજ બની અને માની ભૂમિમાં પહેલાં બીજના રૂપમાં દટાયા, પછી 9 મહિને એની અંદર ઉછેર થયો અંદર, પછી 9 મહિને કાહણું બહાર આવ્યું, ધીરે ધીરે વધ્યું, 1.5-2 ફૂટમાંથી 5.5 ફૂટ, 6.5 ફૂટ થઈને ઊભો રહ્યો. બીજ બની દટાયો ભોમે, પછી કણસલે પાડ્યો અને ભોમ કણસલા વચ્ચે આ ટોપો જીવનનો જાણ્યો. હા, મજા આવે છે. આ વખતે તો કેસર કેરી 25 કિલો ડાયરેક્ટ આવી હતી. હમણાં મોજ કરી રહ્યા. આ જીવન માણીએ છીએ. ઇન્દ્રિયોના વિષયમાં ફુરસદ મળતી નથી કે સત્ય વાત માટે સાચું મનન કરી શકીએ, શ્રવણ કરી શકીએ કે નિધિ ધ્યાસન કરી શકીએ. મશીનની જેમ નહીં સાંભળવાનું. તત્વબોધ અને આત્મબોધ છે. એક વાતની ગહેરાઈથી સમજવાની છે પોતાને. જેને કાંઈ જરૂર નથી અને તમારી સામે 7 દિવસ માટે આવીને અમે બેસીએ તો પદે નથી જોતું, પ્રતિષ્ઠાએ નથી જોતી. એટલું જોઈએ છે કે તમારો અહંકાર ઓગળે અને તમે જ્ઞાનમાં આવો. આના સિવાય બીજું કાંઈ જરૂર નથી. કારણ કે બધું ઈશ્વરે બનાવેલું છે. દાળ રોટલી ને વનસ્પતિ પાણી બધું વગર પૈસે પ્રકાશ ક્યાં. ગજવું ભરવા માટે અહીં તમને 5 કલાક સત્સંગાલી જતા રહીએ એ વાત નથી. એટલે વિનંતી કરું છું ગંભીરતાથી. અમારે જે આ છે ને એટલા માટે જે ઈશ્વરે અમને એની સરકારમાં આ મંત્રી પદ આપ્યું છે અમને, કે આત્મબોધ અને તત્વબોધનું તમને ખાતું સોંપું છું. તદ્રુપાનંદ બાપુ, આ તમે જુઓ કેવા મહાપુરુષો થઈ ગયા. માંડ કરતા આ જીવનની અંદર આ તત્વબોધ આત્મબોધની વાતો કરતાં 5 કે 10 કે 15 કે 20 જ્ઞાની થઈ જાય તો અમને એમ લાગે કે આ સંન્યાસ વસૂલ થઈ ગયો. પરબતસિંહ બાપુએ ખાલી એક વખત મારું એ પ્રવચનની અહીંથી વાત સાંભળી હતી ત્યારે મને ફોન કર્યો, ત્યારે રોતા હતા કે મેં આટલા શિષ્યો વચ્ચે બધી વાત કરી પણ એક તો વાઘ પાક્યો. મને હર્ષના આંસુ આવી ગયા. 4-5 વર્ષના આજ સુધી 7-8 હજાર પ્રવચનો આપ્યા છે, પણ કોઈ મેં તત્વબોધ અને આત્મબોધ સિવાયની કોઈ વાત કરી નથી. અને 10 થી 15 લોકો તો એવા પૂર્ણ જ્ઞાનની નિષ્ઠામાં તૈયાર થયા છે. આ સાક્ષી છે, ખબર. પૂર્ણ જ્ઞાન, અધૂરું નહીં, સંશય વગરનું. તમને કહું છું આ કે આ 7 દિવસની અંદર તમારું
કોઈકનું 100% કામ પતે, કોઈનું 50% પતશે, પણ તમે લક્ષ્ય રાખી અને પ્રેમ કરજો આ વિષય ગંભીરતાથી એક વાતને લઈ. આપણે પોતાનું સ્વરૂપ જાણવું છે. વ્યાપક તો છું હું, ખબર પડી ગઈ. ખાલી માન્યતાઓના કારણે હું બટકો બની ગયો તો 5.5 ફૂટનો, જાડો, કાળો, ગોરો, દેહને પોતાના ધારણા કરી જીવન જીવ્યું. અને હું દેહ છું એટલે બીજો દેહ લાગ્યો, બીજો દેહ લાગ્યો એટલે બીજામાં હરીફાઈ ચાલુ થઈ, ખટકવા લાગ્યો. જ્યારે બીજો ખટક્યો એટલે પોતે અટક્યો પોતાના ઉર્જાઓમાં. જેટલા અભ્યાસો થયા છે અત્યાર સુધી, બન્યા છીએ ને આપણે જે કાંઈ, કોઈ કલેક્ટર બન્યા, કોઈ બુદ્ધિશાળી બન્યા, કોઈ જ્ઞાની બન્યા, કોઈ સંન્યાસી બન્યા, કોઈ મહાન બન્યા, કોઈ સંસારી બન્યા, બધાએ બન્યા છે. અને બન્યા એટલા બધા બગડ્યા. પણ બનવું એટલે આત્મા અને બ્રહ્મ બનવું સારું. કેમ કે જે વસ્તુ આપણે બનીએ છીએ ને તો એનો અહંકાર આપણામાં આવે છે. કમિશનરની નોકરી મળી, પહેલા દિવસે કમિશનરની ઓફિસમાં જાય છે, ધીરે ધીરે 2-4 વર્ષે એનો કમિશનરનો પાવર હોય છે એના, કે હું કમિશનર છું. રોમની અંદર એ પાવર ભણાય છે. એમના ઘરનાને કોલર ટાઈટ થતા હોય કે મારો ભાઈ કોલર કમિશનર છે, તો એનો પાવર ના પોતાનો. જે વસ્તુ શિક્ષક બનીએ છીએ તો એનો શિક્ષકનો પૂર્ણ પાવર અંદર આવે છે. બેંકમાં મેનેજર બનીએ છીએ, રિઝર્વ બેંકમાં, કોઈ પણ સારી બેંકમાં, તો એનો પાવર આવે છે, એનાપણું આવે છે. કમિશનરપણું, શિક્ષકપણું, એમ બ્રહ્મપણું ના આવે. આજથી આપણે એવું માનવાનું ચાલુ કરીએ કે હું આ દેહ નથી. સપને નહીં હું દેહ, એવો દ્રઢ નિશ્ચય જોઈએ. તો ઉપરની ખોપરીથી તો બધું કાયમ માનીએ છીએ, સાંભળીએ છીએ, પણ અંદરના સંસ્કારોનું પરિવર્તન કરવાનું, બદલ કરવાનું. અને એ તો ગિરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાવ, ફૂટે ફટકિયા કહેવાય, અને ખરાની ખરે ખબરું થાય. આ એરણ છે અત્યારે આપણે ગિરલા એરણમાં એરાય, માથે ઘણ કેરા ઘાવ. આ શબ્દો જે છે ને આત્મજ્ઞાન, એમાંય આ વિષયના બદલે બીજા વિષયને મહત્વ આવીને સમજ્યા. હવે આવા તો કેટલાય બોલો સત્સંગો ચાલુ છે ને, એટલે એ ફૂટે એ ફટકે અને ખરાની ખરે ખબરું થાય. પોતાનું સ્વરૂપ લક્ષણ શું છે? બધામાં બધાપણું આપણે દાખલ કર્યું તો આપણે બ્રહ્મ આત્મા છીએ, તો આત્માપણું આપણા દાખલ થવું જોઈએ. તો આત્માનું ખબર તો પડવી જોઈએ કે આત્મા કેવો હોય. તો મેરા સતચિત આનંદ રૂપ કોઈ જાને. સચિત ને આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. અત્યારે કયું સ્વરૂપ પકડાયેલું છે? અસત. હું 5.5 ફૂટનો રતિભાઈ, એ રતિભાઈ રહેવા નથી જવાનો, જાય અસત, કાયમ રહે સત. અને દેહ સાથે માન્યો એટલે જળ છે આ બધું. અત્યારે આપણું સ્વરૂપ જે છે ને જળ સ્વરૂપને પકડ્યું, અસત. અને કાયમ દુઃખમાં રોતા હોય એટલે દુઃખરૂપ. અસત, જળ અને દુઃખરૂપ આપણા સ્વરૂપને નક્કી કર્યું છે. એના બદલે સત, જળના બદલે ચેતન, દુઃખરૂપના બદલે આનંદ. બિલકુલ ઊંધી દિશા, પલટી મારવાની છે આગળ. જો માછલીને પાણી પીવું હોય ને ત્યારે હોય પાણીમાં, પણ પાણી ના પી શકે, ઉલટી ગુલાટ મારે તો પાણી પી શકે માછલી. હા, ખ્યાલ. હવે અહીંયા જેટલું આપણે અનુભવથી ભર્યું છે એના બદલે બધું ઉલટું કરવાનું, માનવાનું. મને બહુ ડ્રેશન છે, ટેન્શન છે, જીવવાની મજા નથી આવતી. આ માન્યતા દેહની છે, 5.5 ફૂટવાળા. એના બદલે હું વ્યાપક છું. હું જન્મ્યો જ નથી, મને શેનું બોતરી છે? હું ક્યાં વ્યક્તિ છું? મારે ક્યાં ઇન્દ્રિયો છે? ઉલટી વાત બિલકુલ.
જ્યાં જ્યાં હુંનો ભાવ લાયો છે ત્યાં ફસામણું થયું છે. સાબરમતી નદીમાં નાહવા ગયા, અંદર ડૂબકી મારી અને ઉપર 500 ટન પાણી ભરતું હોય તો ભાર ના લાગે. પણ હું એમાં નાહવા ગયો છું ને એમાંથી એક બરણીમાં 2 લીટર પાણી ઘરે ઉપાડી લાવો તો એનું 2 લીટરનું વજન લાગશે, માંડ આટલે લઈ જાય. કારણ કે હું પકડાયો હતો. પેલામાં નાહવાના આનંદમાં હું ખોવાઈ ગયેલો હતો. ઉપર 500 ટન પાણી હોવા છતાં બહાર નહોતો, એનું પાણી લઈને આવો. જ્યારે આપણો આ હાથ પગ બધું જોડાયેલું છે, કોઈને 85 કિલો વજન હોવા છતાંય કોઈને ભાર લાગતો નથી શરીરનો. આખો દિવસ 85 કિલો વજનનું આ શરીર લઈને ફરીએ છીએ, પણ એમાંથી એક હાથ છૂટો પાડી અને એને દવાખાને લઈ જઈએ, આપણો હાથ છૂટો પડી ગયો હોય તો એનું વજન થાય કે ના થાય? થાય. છૂટું પડી ગયું. એમ આ ગાંઠ જે પડી છે ને છૂટી પડી ગઈ છે. હું જન્મું છું, હું મરું છું, મારે દુઃખ છે, હું જ્ઞાની છું, હું અજ્ઞાની છું. વ્યક્તિ ભાવ તરીકેની ગાંઠ છે. એ ગાંઠને કુટી પાવડર બનાવીને ફેંકી દેવાની. આતી જ નહીં ગાંઠ. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતનાત્મા હું. જે આનંદ પ્રાપ્ત કરવો છે તો કોણ નડે છે આપણને? તો આપણી અવિદ્યા નડે છે. આપણે જે આનંદ પ્રાપ્ત કરવો છે એ પ્રાપ્ત નથી થતો, એમાં આપણી અવિદ્યા, આપણું અજ્ઞાન આપણને નડે છે. કોઈ કહેતા હોય ભાઈ અમારા ઘરના વ્યવસ્થિત સ્વભાવ નથી એટલે મેં સેટિંગ થતું નથી, તમને જ્ઞાન થતું નથી. ખોટી વાત છે. ઘરના આપણે બીજા માને ને, એને પરમાત્મા માનીએ તો કૂતરું છે ને એને પરમાત્મા માનીએ ત્યારે એમ થાય કે વાહ, કૂતરાના રૂપમાં કેવો મસ્ત બન્યો છે, પૂંછડી પટપટાવે છે, ભૂખ માટે આશા કરે છે, મોહે મોહે ફરે છે. આવો રાજાનો રાજા અને કેટલી જાતનો બન્યો છે. કૂતરોય બન્યો છે, વ્યક્તિએ બન્યો છે, બાયડી થઈને આવે છે, દાદો થઈને આવે છે, નાગ થઈને આવે છે, એકનો એક બધે આવે છે. જો ચશ્મા બદલાઈ જાય જોવાનું તો જે આપણને દુઃખકારક કે રાગ દ્વેષ કરાવનારું ચિત્ર હતું એના બદલે એના પરમાત્મા બની જાય. એવું આજી દઉં આત્મા અંજન દેખાય બધે કૃષ્ણ કરે. ચશ્મા બદલી જાય, નજરે બદલ જાય तो फिर नजारा भी बदल जाए. और नजारा बदला तो किस्ती का रूप बदला. आखो जीवन की पलटी मरी जाए. नजरियो दृष्टिकोण बदलाय तो शू दृष्टिकोण बदलाय? हूँ चेतन आत्मा छू, हूँ सीमित नहीं, हूँ जन्म मरण वाळो नहीं. पाप पुण्य थाय ए मायलो हूँ नहीं. पाप पुण्य कोने कोने थाय छे? बाळकने नहीं थतुं. એ તો અંગારામાં આગળી રાખે અને લાખ રૂપિયાની થપ્પી હોય તો ફાડી નાખે તો એને દુઃખ નથી થતું. લોકો કેમ કે સાધન જ નથી તૈયાર છે દુઃખ માટેનું, બુદ્ધિ જ તૈયાર નથી થઈ. હવે આપણે અહીંથી પ્રસાદી લઈ દોડીઓ લઈ જતા હોઈએ, બધાને આપવા માટેની ફેણી બનાવી છે, પૂરું દોડ્યું છે, રસ્તામાં ગાય આવે સીધું મોઢું નાખી ખાઈ જાય તો એને કેટલું પાપ લાગે? ના લાગે પાપ. એને તો ભૂખ લાગે એટલે ગમે અહીંયાથી ખાવાની છૂટ છે. એના ઉપર ફરિયાદ ના થાય કે અમારી આ ગાય છે તો અમારું ખાઈ દે, એના ઉપર કેસ દાખલ કરો. આપણા ઘરની હવે બાથરૂમ કરી જાય, લેટ્રિન કરે છે તો કોઈ આપણે ફરિયાદ કરી? ભેંસ કે ગાય કે ગમે તે માણા કરી જાય તો ઉપાધિ થાય, ઝઘડો થાય, ફરિયાદ થાય. કેમ કે એમાં ધર્મ શું છે, અધર્મ શું છે, વિવેક શું છે, અવિવેક શું છે, ધારણાઓ જેની થાય છે એટલે એના માટે દોષ છે. એમ ના કરાય. હવે ખચ્ચર છે, આપણને બદ્રી કેદારમાં ચડીએ છીએ, 2 જણા માથે ઉપાડીને લઈ જાય ખચ્ચર આપણને, તો એને પુણ્ય મળવું જોઈએ કે ના મળવું જોઈએ? આપણે કંઈક સારું કરીએ છીએ તો પુણ્ય મળે છે. એ સારું જ કરે છે ને, ઠેઠ ઉપર પર્વતને પોકાડે છે.
કેદારના દર્શન કરવા ઠેર ગુફા સુધી લઈ જાય તો કેટલું પુણ્ય મળવું જોઈએ, પણ નથી મળતું. જો પુણ્ય મળ્યું હોત તો બીજા દાડાથી એને ધોકા ચાપકાર પેલા પરોણા ખાવાનું બંધ થઈ જાય, પણ તોય ચાલુ નથી. એક ખચ્ચર 2,000 માણસોને જાત્રા કરાવી છે અને તોય એને ગોદા ખાવાનું ચાલુ રહ્યા. તો પાપ પુણ્ય કોને કોને બને છે? પાપ પુણ્ય પશુને નથી બનતું, બાળકને નથી બનતું, ગાંડાને નથી બનતું, બેભાનમાં હોય એને નથી બનતું, અને પૂર્ણ જ્ઞાની અવધૂતને નથી બનતું પાપ. જ્યાં સુધી પાપ પુણ્ય છે ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહે. જે આપણું 5 આ વિષયો લીધા છે આજે, જ્ઞાનની 7 ભૂમિકા, એનું મુખ્ય આયોજન શું છે કે અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. આત્મા ક્યાંય બહારથી લઈને બેહાડી દેવાનો નથી. બધા કે લો આ આત્મા નવો આપવાનો નથી, છે જ. વચ્ચે ભ્રાંતિઓ છે એટલે નથી એમ લાગે, અથવા બીજો છું એમ લાગે. હું બધાને પ્રશ્ન પૂછું કે તમે છો કે નહીં, છો કે નહીં, છો કે નહીં, છો ને? હવે બસ એની અંદર જે તમે માન્યું છે ને એના બદલે અમે એમ કહીએ કે તમે આત્મા છે, ચેતન છો, એ સ્વીકાર કરવાનો પહેલાં છે. તમારી માન્યતા છે એના પર ચોકડી મારવાની કે ખોટી માન્યતા પકડી છે. તમે જેને હું કહો છો અને અમે જેને તમે કહીએ છીએ તો અમારું કહેવામાં બીજો અર્થ છે, તમારું સમજવામાં બીજો અર્થ પકડી લીધો છે કે તમે 5.5 ફૂટવાળા. અમે એમ કહીએ છીએ કે તમે તે નથી. અમે એટલે ગીતા કહે છે, ભાગવત કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ઉપનિષદો કહે છે, અને અમે એની ટપાલ લઈને આવ્યા છીએ તમારી પાસે. તો આ હેતુ છે અવિદ્યાની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ. અને એ આ મનુષ્ય જન્મમાં થઈ શકે. હવે આનંદ જે છે બધી વસ્તુઓથી મળે છે, બધી ઇન્દ્રિયોથી મળે છે ને, એ આનંદની વાત નથી ભગવાન. એ તો અત્યારે સારો લાગે છે, પણ સરવાળે એ આપણને દુઃખકારક નીવડે છે. ઇન્દ્રિયોનો આનંદ છે બહુ વધારે જે વિષયમાં પડ્યા એટલે એ તરફનું કંઈક બહુ બધી કેરીઓ ખાધી હોત કે ડાયાબિટીસ ચાલુ થઈ ગયો, પાછળ રોગ આવે. એટલે આનંદ જે છે એ વસ્તુતંત્ર છે. વસ્તુ એટલે જ્યાં તમારી નજર પડે એમાં તમે આત્મા છો ને એમાં તમે વસો એ વસ્તુમાં. આ બોટલની અંદર છીએ તો બોટલની અંદર બોટલ એ પરમાત્માનું રૂપ છે, એ રીતની દ્રષ્ટિકોણ આપણો થવો. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપણી જે સામે દેખાય છે એમાં વસ્તુ વસ્તુ વસ્તુ, બીજો નથી, તું જ છે બધામાં, તું વસ. આનંદ છે એ પરમાત્માના સ્વરૂપે છે, વસ્તુતંત્ર છે. એટલે એ પ્રાપ્ત થઈ છે ક્યારે થાય છે કે ફક્ત ને ફક્ત અજ્ઞાન દૂર થાય. અને અજ્ઞાન દૂર કરવાથી શું મળે? આનંદ પ્રાપ્ત થાય ના. આનંદ તો હતો જ, જે પ્રાપ્ત હતો એની પ્રાપ્તિ થાય. આનંદ હતો પણ ઢંકાઈ ગયેલો હતો અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે. હવે અજ્ઞાનના કારણે ઢંકાયેલો અજ્ઞાન દૂર કરવું એ મહત્વનું છે, બીજું કાંઈ મહત્વ નથી. અવિદ્યાનો પડદો હટે તો ચેતન આત્મા નવો ક્યાંયથી લાવવાનો નથી. એ કોઈ એવો નથી કે આપણાથી દૂર છે અને બીજો છે અને આપણે મેળવવો હોય તો દૂર વાર લાગે, એવું નથી. परमात्मा चेतन आत्मा दूर नहीं, दूजा नहीं, उसको मिलने में देरी नहीं. બે તાળી પાડવી હોય ને તો બે હાથ નોખા નોખા થઈને આટલી વાર લાગે. આ બેઠો એમાં બીજો નથી, એ રે છે. ગાંઠ ઊભી કરી છે તો તોડી નાખો ગાંઠને, એનો જ છે આ બેઠો એમાં, બીજો નથી. તો દૂર નથી, બીજો નથી, તેને મળવું હોત કેટલી વાર.
તો તરત કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હા હું બ્રહ્મ છું સમજણથી. સત એટલે કાયમ રહેવાનું, ચિત્ત એટલે ચેતન, અને આનંદ સ્વરૂપ એટલે એની અંદર કાંઈ બેસતું નથી, ઠોસ છે, ભરપૂર છે, એ વિખરાતું નથી, પરિચિત થતું નથી. લાડવો, વૃત્તિઓનો લાડવો, કુલેર નોકીનો પીવો, કુલેરનો લાડવો કરીએ ને, ચૂરમાનો લાડવો કરીએ, એમાં વૃત્તિઓનો લાડવો કરવાનો. આમાં ઘન સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન, કાયમ છું એટલે સત, મરી જવાનો છું તે અસત, જાણું છું જાણનાર પોતે છે એટલે ચેતન, અને પોતાને નથી જાણતો સાચી રીતે, અને આત્માને નથી જાણતો એ જડ. અને એ કોણ છે? એ રતિભાઈ. યથાર્થ રીતે પોતાને તો ના જાણે, અને પરમાત્માને ના, એને નથી જાણતો. આત્મા પોતાને જાણે છે અને બધાને જાણે છે. એટલે અજ્ઞાન ખાલી હટાવવાનું છે, દૂર કરવાનું છે. પ્રાપ્ત જે છે એ હાજરા હજુ ચળકવા લાગશે. પહેલાં અમે નાના હતા, ફણસના ગોળા રોજ સાફ કરવા પડતા. 3 ફણસ રાખતા ગામડામાં, રોજ મેસ વળે એની અંદર કેરોસીનની બત્તી આવતી. રોજ અમને 5-7 વર્ષની ઉંમર બાપુજી કહે કે તમારું કામ આવ્યું, રોજનું 5 મળશે, પણ ફણસના ગોળા ઉટકવા પડશે. હવે જેટલો મેળ સાફ થાય એટલું અજવાળું ચોખ્ખું આવે. ગોળા ઉપરથી જેટલો મેળ સાફ થાય એટલું અજવાળું ચોખ્ખું આવે. આ બુદ્ધિ જેટલી સ્થિર અને અવિકારી બને, શુદ્ધ બને, એટલું પરમાત્માનું પ્રતિબિંબ એમાં ઝીલાય બુદ્ધિમાં. જેટલી બુદ્ધિ હલે છે, ચંચળ છે, હું છું, મારું છે, આ આવો છે, પેલો તેવો છે, આ બધું જે અને વિકારી છે બુદ્ધિ, સંશયોવાળી છે, એટલો પરમાત્મા. બુદ્ધિ હલે એટલે આપણને એમ લાગે કે હું હલું છું. બુદ્ધિ દુઃખમાં પકડે એટલે આપણને એમ લાગે છે કે હું દુઃખી છું, કેમ કે બુદ્ધિનો સંગ કર્યો છે. આપણે ચેતન હોવા છતાં પાણીની અંદર સૂર્યનો પ્રતિબિંબ પડે છે, પાણી હલે છે તો સૂર્ય હલતો લાગે છે. આમ કરી જોઈએ તો એ તો એમને એમ છે, પ્રતિબિંબ હલે છે. એમ આપણી બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે, અને બુદ્ધિમાં વિકારના કારણે, બુદ્ધિમાં અજ્ઞાનના કારણે હું પોતે ચેતન અવિનાશી સહેનશાહ હોવા છતાં દુઃખી થઉં છું રોજ. એકનો એક છે. ચોખ્ખે ચોખ્ખું બુદ્ધિની અંદર પ્રતિબિંબ ઝીલાય, અને ચોખ્ખે ચોખ્ખી એ ચેતના રે પોતાની. અંગ્રેજી આટલો હોય ને એની વચ્ચે ઉપર જાઓ તો કૈલાસ માનસરોવર છે, નીચે નરક છે. ચેતના વચ્ચે છે અત્યારે. અને આપણે ઉપર પકડવા માટે 7 દિવસ છે આ જ્ઞાનની 7 ભૂમિકાઓ. પરમાત્માને પકડી લેવાનો. આ હૃદયની અંદર જેટલું ભર્યું છે એને કાઢી ખેંચીને બહાર ઠલવી દેવાનું છે. હૃદય એકદમ ક્લિયર ચોખ્ખું, અંદર કાંઈ ભરેલું નથી રાખવું. એક પળ કાઢી નાખો માન્યતાઓના બધા. હૃદયની અંદર પરમાત્મા છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, ગીતા કહે છે. પરમાત્મા સાક્ષાત પ્રગટ છે હૃદયની અંદર, પણ દેખાતો નથી. કેમ કે હૃદયની અંદર આપણે જગત ભર્યું છે. જગત છે એ પરમાત્માને ઢાંકી દીધો. હૃદય એટલે અંદર ખાલી ભાગ છે. તે આવડું 250 ગ્રામનું ધડકે છે એની વાત નથી. હૃદય એટલે કે જ્યાં ચેતનાનું કેન્દ્ર બિંદુ છે, જ્યાંથી અંતઃકરણ ઉત્પન્ન થાય છે, જેમાં પ્રાણ રહે છે, જેનાથી એવો જ એક ભાગ છે. એની અંદર જગત ઠાંસી ભરેલું છે. હવે જગત કાઢ્યા વગર પરમાત્મા દેખાય એમ નથી. એટલે હું કહું છું કે આ 7 દિવસ હીરા માણેક લઈને આવ્યો છું. તમારા આ કોથળાની અંદર ઘઉં બાજરી જેટલું ભર્યું છે ખાલી કરી નાખો. આ મગજ પોપડી બધી આગળ જો ખાલી હશે તો આની અંદર હીરા જવેરાત ભરાશે. અને કિંમતી લઈને આવ્યો છું માલુમ છે.
પણ તમારું મેં માન્યું સાચું. એક 500 કિલો માટીનો ઢગલો વલ્લભ કાકા, એમાંથી કોઈ સારો મિત્ર પ્રજાપતિ આવ્યો 5 કિલો ઉઠાઈને લઈ ગયો. માટી એમ કહે છે કે મારામાંથી આ મને 5 કિલો લઈ જાય છે. માટીનો ઢગલો જાણે છે કે આ પ્રજાપતિ 5 કિલો. હવે એને ચાકડે ચડાવ્યું 500 ગ્રામ 250 ગ્રામ કિલો એમ અલગ જાતના રમેકડા બનાવ્યા. ગળો બનાવ્યો, તાવડી બનાવી, કલોડી બનાવી, નોખી બનાવટ ચાલુ કરી નાખી. એને પ્રજાપતિએ દંડેથી ચાકડો ફેરવ્યો, પોતે બનાવી છૂટો થઈ ગયો પકવી. હવે માટી જાણે છે કે આ માટલી છે કે હું છે તે છે. માટીમાં જ્ઞાન છે, સમજી લો, બુદ્ધિ છે તે જાણે છે કે આ ઘડો નથી, હું છું. આ તવી નથી, હું છું. આ કોણિયા નથી, હું છું. આ કલોડી નથી, હું છું. કોણ કે? માટી. પણ ઘડો લટ પકડીને બેઠો છે કે હું તો ઘડો છું, મારી મૂછું તો જુઓ, હું તો ચેરમેન છું. આ ઘડો બન્યો 5.5 ફૂટનો ઘડો બની બધે વગર્યો એટલે પાંગરી ગયો છે ને. હવે હા વગળવાની વાત છે. અહીંયા હવે આમાં જાણે છે કોણ? માટી જાણે છે. એટલે વ્યાપક કપડું છે એ જાણે છે કે આ ગાંઠ છે ને, ગાંઠને ફાંકો આવ્યો છે અને જન્મવાની મરવાની પાપ પુણ્ય એને થવાના. એ ગાંઠ કપડું કોઈ પણ રૂપે આવીને ગાંઠને સમજાવે કે સમજી જા, તું ગાંઠ નથી, મટી જા. તું મટીશ તો તરત કપડું દેખાશે. આ ગાંઠને કહું છું તું મટીશ તો તરત કપડું દેખાશે. કયું કપડું? તું મટીશ તો કોણ મટશે? રતિભાઈ મટશે, રતિભાઈ ઓગળશે, રતિભાઈ ખાલી થશે. પરમાત્મા હાજરા હજુ પ્રગટ છે, ક્યાંય દૂર નથી, બીજો લાવવાનો નથી. પોતાની પ્રાપ્તિ થઈ છે એવો અનુભવમાં આવશે અને હતો એની પ્રાપ્તિ. મસ્ત મજાના ઘરે એસીમાં સૂતા હોઈએ, આનંદમાં હોઈએ અને પછી 15-20 કિલોનું પોટકું ઉપાડીને ચાલવાનું છે બીજી જગ્યાએ લઈ, અને રસ્તામાં ઝાડ આવ્યું તો એ પોટકું ઉપાડી થાક ગાધો એટલે એનો નોખો આનંદ આવે કે નહીં? હાસ પોટકું ઉતારી તો પોટકું તો ઘરે એસી તારે ઉતારેલું હતું. એ આનંદ ખ્યાલમાં નહોતો આવ્યો સામાન્ય. હવે અહીંયા દુઃખ ઊભું થયું છે ને આ પોટકું ઉતાર્યું એનો આનંદ. હવે આનંદ હતો એ નહીં છે બીજો, એ નહીં હતો પણ અનુભવમાં આવ્યો. વૃત્તિ સાથ થઈને થાકવાળી વૃત્તિ વિરમી એટલે એમને થયું કે હવે આનંદ. જ્યારે વૃત્તિ સાથ થાય છે ત્યારે એનું એ વૃત્તિનું મિલન પરમાત્માના થાય છે, પરમાત્માથી થાય છે વૃત્તિનું મિલન. શાંત ક્યારે થાય છે? અંદરનું એની જે ઈચ્છાઓ થઈ છે ઈચ્છાઓ શાંત થાય છે ત્યારે વૃત્તિ શાંત થાય છે. દેહાંત કાલે ઈદમે સારમ. અંતકાળમાં જ્યારે જે ભોજન લઈએ છીએ ને, ઓડકાર આવે છે ને, એ વખતે શાંત થઈ વૃત્તિ. હા મસ્તીથી ખાઈ લીધું. ખીચડી કઢી ટોપ હતું, ભાખરી હારી હતી, એનો આનંદ હોય છે. તો આનંદ શેનો છે? ભાખરીનો ખીચડી કઢીનો નથી. એ વૃત્તિની અંદર જે ભૂખ પડી હતી, ખાવાનો ભાવ પડ્યો હતો, એ સાથ થયો ને એનો આનંદ છે. આનંદ વસ્તુતંત્ર છે, પદાર્થોથી મળતો નથી આનંદ. આપણને લાગે કે કેસર કેરી સારી થઈને એનો આનંદ આવ્યો. ના, એ વૃત્તિ શાંત થઈને વિરમીને પરમાત્માની સાથે મળે છે ને વૃત્તિ, એનો આનંદ લેર્યો આવે છે. આકસ્મિક આપણો કોઈ કેનેડાથી અમેરિકાથી ભાઈ આવ્યો, ઓળખીતો 25 વર્ષે આવ્યો, સહજ રીતે આપણને જાણ કર્યા વગર આવીને બોલ્યો કે રતિભાઈ, અને એ વખતે જે એક લકીરી આવે છે અંદર ઊભી થાય છે, તરંગ ઊભો થાય, આનંદ મળ્યાનો વર્ષોથી ભાવ પડ્યો હશે કે ભાઈ આ જ્યાં છે ને આપણે તો મળ્યા નહીં. જ્યારે મળે ને એની વૃત્તિ એ વખતે શાંત થાય. જૂની ભૂતકાળની વૃત્તિઓ પડી છે આ કોપડીમાં. આ તિજોરી એવી છે કે ભવિષ્યકાળની કલ્પનાઓ પડી છે, ભૂતકાળની ઠાંસી બધી ભરેલી પડી છે સ્મૃતિઓ, અને વર્તમાન
ની ખબર નથી, કારણ કે ભૂતકાળ ને ભવિષ્યકાળ આ બેની અંદર ચિંતા ભવિષ્યની, એમાં વર્તમાન સારું જીવાતું નથી. આ હૃદયની અંદર જગત ભર્યું છે એટલે અજ્ઞાનના કારણે બધું ભરાઈ ગયું છે, સાચું માન્યું છે. સંતો કહે છે, શાસ્ત્રો કહે છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત મિથ્યા છે, કાયમ સાંભળ્યું. રાત્રે રતિભાઈને સપનું આવ્યું ઊંઘમાં, અને વલ્લભ બાપાને એમને 50,000 રૂપિયા આપે 3 દાડાની શરતે, 5 દાડાની શરતે. 10 દિવસ થયા સપનામાં, તો વલ્લભ બાપા દેવા ના ગયા. રતિભાઈ ઉઘરણીએ ગયા, લાવો મારા 50,000 રૂપિયા. 3 દાડાનો કીધું, આજે 10 દાડા થયા, અહીં બાપાનો માલ નથી, થોડા કડક થયા. એમાં વલ્લભભાઈ કે ટાઈટ પૈસાનું થાય, એમાં નથી પૈસા હતા, જ્યાં 2-4 મહિના આવશું થશે. એટલે આને વધારે અવિશ્વાસ થયો, સપનું ચાલે છે, સાચું નહીં બાપા, સાચું ના માનતા હતા. મને તમે ધોકો લઈને મોહે પડશો. હવે એ સપનું ચાલે છે, એમાં બથાબથી થઈ, મારમારી થઈ, અને સવાર 7 વાગ્યા. રતિભાઈ એમ કહે છે કે બાપા જાગો ને, ચા બની ગયેલી છે, મેં તો પીધી, તમારે બાકી છે. તો અમે જ ઊભા છે રતિભાઈ. તો કેટલો ઝઘડો થાય પછી. દાદા કેમ? સપનું હતું, ખબર પડી કે હું જાગી ગયો છું, સપનામાં નથી. હું સપનામાં નથી, અત્યારે જાગી ગયો છું. જ્ઞાનની સાત ભૂમિકા સમજી, અજ્ઞાન નિવારણ કરી અને સાચા હુંમાં જાગવાનું છે. અને અત્યારે જે મગજમાં ભર્યું છે, હૃદયમાં જે માન્યતાઓ ભરી છે, એ સપનાની જેમ લાગશે. તો પછી જગતને, વ્યવહારને બધો પડ્યો રહે છે? ના, બધે જગતના રૂપે જગત નહીં રહે, બ્રહ્મના રૂપે રહે છે. જગત બ્રહ્મના રૂપે રહેશે, પછી દુઃખ નહીં આવે. બ્રહ્મ વિદ્યા આપનોતી પરમ. પરમમાં પરમ વિદ્યાઓ તો આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા એટલે બધું પરમાત્મા દેખાય. જગત રૂપે જગત નથી જોવાનું, પરમાત્મા રૂપે જગતને જોવાનું. અને પછી આનંદ આવશે. દિન દિન બઢત સવાય, રોજે રોજ એ આનંદ વધતો જશે. એટલે આપણે તો જેટલું માન્યું છે ને, અનુભવ્યું છે ને, એટલું જગત આપણે નક્કી કર્યું છે. આપણી બુદ્ધિ એટલે પહોંચી, એટલું જગત બનાવ્યું આપણે. હવે બુદ્ધિને બંધ મારવાની છે, અને પછી સાક્ષી ભાષ્ય થશે. સાક્ષી પોતે એટલે બુદ્ધિ શું થાય એ વખતે વ્યાપક બનતી જાય. આ સીમિત બુદ્ધિ મટી અને વ્યાપકતાને ભરે, ઋતુંબરા બને બુદ્ધિ. તો એ બુદ્ધિથી જેટલું કંઈ આપણે જગત નક્કી કર્યું છે ને, એ જગત કરતાં ઘણું બીજું આગળ છે. પરમાત્મા આંખથી દેખાતો નથી કેમ? આ કાનથી સંભળાતો નથી કેમ? આંખની ક્ષમતા નથી. પરમાત્મા તો હાજરા હતું છે, પણ આંખની ક્ષમતા નથી જોવાની. અહીંથી વિમાન જતું હોય તો જોઈએ ક્યાં સુધી દેખાય. આંખની ક્ષમતા હોય ને ત્યાં સુધી વિમાન દેખાય. પછી આવડું થતું જાય, આવડું થઈ જાય, પછી રહીના દાણા જેવું. હવે કે દેખાતું નથી તો વિમાન નથી છે, તો દેખાતું નથી. વિમાન છે તોય દેખાતું નથી, પરમાત્મા છે તોય દેખાતો નથી. કેમ કે અને માનીએ છીએ કે પરમાત્મા નથી, દેખાતો નથી. એટલે કેટલી મોટી ભૂલ આ. પરમાત્મા દેખાતો નથી એટલે એવું માનીને બેઠી ગયા છીએ કે પરમાત્મા નથી, જડતો જ નથી. આંખથી જોવો છે પરમાત્માને, તો આંખની અંદર રતિભાઈ જોનારા છે, એના બદલે આંખની અંદર પરમાત્મા જોનારો બની જશે. ત્યારે પરમાત્મા આંખથી દેખાશે. કાનની અંદર રતિભાઈ સાંભળનારા છે એ મળશે, એના બદલે પરમાત્મા સાંભળનારો છે. આ દ્રષ્ટિ આવે ત્યારે પરમાત્મા અનુભવમાં આવશે.
આંધળો માણસ હાથમાં લાકડી લઈને ચાલે તો જ્યાં જ્યાં એની લાકડી અડે ત્યાં ત્યાં એવું માની લે કે એવું જગત છે. પેલાને પૂછ્યું કે હાથી કેવડો? તો જેને સૂંઢ પકડી છે તો કે સૂંઢ જેવો, કાન પકડાય એટલે કે સુપડા જેવો. આખો હાથી જાણ્યો હોય ત્યારે એ હાથીની ખબર હોય એ બતાવી શકે કે હાથી કેવો. એટલે આપણું જે કંઈ અત્યાર સુધીનું ટોચી જોઈને ભરેલું જ્ઞાન છે ને એ ભૂલ ભરેલું છે. ભ્રાંતિવાળું જ્ઞાન ભર્યું છે આપણે અનુભવો બધાય. અને એટલી જડતાની ગાંઠ પડી છે કે માનવા તૈયાર નથી કે આ મારી ભ્રાંતિ છે ને એને આપણે ખંખેરી નાખીએ. છોડવા કોઈ તૈયાર નથી. જ્ઞાન છે ને એનું શું કરવાનું છે? જ્ઞાન કરીને તો પછી તો જ્ઞાન જીવાય, જ્ઞાન મુજબનો આનંદથી જીવાય એટલા માટે. બીજું કે જ્ઞાનનું અથાણું કરવાનું નથી. આપણી બુદ્ધિથી નક્કી કરેલું જે જગત છે, વિશ્વ છે, સંસાર છે, પરમાત્મા છે, એ બુદ્ધિનું માપ ખોટું છે. અજ્ઞાન ને અવિદ્યાવાળી બુદ્ધિ છે. એટલે ભૂલ ભરેલું જ્ઞાન છે. બુદ્ધિ સીમિત છે. હવે આપણે થાય શું કે પરમાત્મા માટે ગોતવા નીકળ્યા તો બુદ્ધિથી ગોતવા નીકળ્યા તો ના મળે. પરમાત્મા માટે જે માપની જરૂર હોય એ માપ લઈ જવું પરમાત્મા ગોતવા. સમજી લો કે અહીંયા આ ફૂટપટ્ટી છે. હવે આ ફૂટપટ્ટી હું લઈને ઊભો છું, હું 5.5 ફૂટનો છું ને આ ફૂટપટ્ટી 9 ઇંચની છે. હવે સામે જાડા ધારવાળો કાચ અરીસો પડ્યો છે, એની અંદર હું 9 ફૂટનો દેખાઉં છું. કારણ કે કાચનો દોષ છે. હવે આ 9 ઇંચની ફૂટપટ્ટીથી માપવા જાય 9 ઇંચનો 9 ફૂટનો તો માપ ખોટું આવશે. એના હાથમાં જે પકડેલી ફૂટપટ્ટી છે અને એ પ્રતિબિંબમાં દેખાય છે, એ પ્રતિબિંબની ફૂટપટ્ટીથી એ પ્રતિબિંબને માપશે તો હાથ માપ નીકળશે. ખ્યાલ આવે છે? હું કહું છું આ દેહની બુદ્ધિનું માપથી પરમાત્માનું માપ ઘટાયું એવું નથી. પરમાત્માનું સ્વરૂપ લક્ષણ જાણીએ અને એની ફૂટપટ્ટીથી એ બનીને એને ગોતવા નીકળીએ ત્યારે પરમાત્મા આધાર છે. બુદ્ધિથી કોઈ દિવસ પરમાત્મા જણાશે નહીં, કદીએ જણાશે નહીં. એટલે જ્ઞાન ભૂલ ભરેલું છે બધું. અને આત્મજ્ઞાન વગર સત્ય મળશે નહીં અનુભવવા પોતાના જ્ઞાનથી. પણ આ બુદ્ધિ ચલિત થાય છે, મન વિચલિત થાય છે, એનું શું કરવું? એને દૂર કેવી રીતે કરવી? મનને દોડાદોડી કરે છે, કૂદકા મારી જાય છે. ધ્યાનમાં બેઠા હોય ત્યારે એક પ્રશ્ન આવે છે કે મન તો દોડાદોડ કરે છે. તો જ્ઞાનાંકુશ સમાબુદ્ધિ તસ્ય ન ચલતે મન. જેની બુદ્ધિ જ્ઞાનના અંકુશમાં છે એનું મન ચલિત થતું નથી. જ્ઞાનના અંકુશમાં નથી અને 5.5 ફૂટના છીએ તો 80 વર્ષના હોઈએ. સાઈડમાં જો એક કપડાવાળી બાઈ નીકળી હોય તરત ઉજાવાનું ખેતર ચાલુ થઈ જાય. ઈશ્વરનું એ છે બનાવ, પરમાત્મા આકર્ષણ થઈ જાય. 80 વર્ષે થાય. કેમ કે જ્ઞાનના અંકુશમાં નથી, અજ્ઞાનના અંકુશમાં છે દેવ. એમાં રતિભાઈ સામે આવે એટલે વખાણ કરે, હા હા આવો રતિભાઈ, તમારી વાત તો ના થાય. અને અહીંયાથી ગયા પછી જૂનું બધું યાદ રહેતા આવા ટોપા કેટલા ભરતા હોય. આ 2 ભાવ ચાલતો હોય. કેમ કે અજ્ઞાનવાળો 2 ભાવ છે, પેલાને 2 ભાવ ને એમાં રાગ દ્વેષ દેખાય છે. તો નડે નહીં એટલે વાહ કેવી પડે. બાકી આવા તો લખોટાવું કેટલાય આપણે શું કરવાનું? ચા ટોન ભરતા હોય. અજ્ઞાન છે. એટલે જ્ઞાનાંકુશ સમાબુદ્ધિ કશ્ય નો ચલતે મન. વારંવાર મન ચલિત થાય છે અને પોતાને નડે છે. એટલે સુષુપ્તિમાં, નિંદ્રામાં, મૂર્છા હોય, બેભાન હોઈએ ત્યારે કાંઈ આપણને દુઃખ થતા નથી કોઈ જાતનું. રાત્રે ઊંઘમાં કોઈ દુઃખ હોય છે? બળતરા હોય છે. 25,000 રૂપિયા સવારના પોરમાં દેવાના છે, ઊંઘ આવી ગઈ
તો રાત્રે ડીઝલ બળે છે ના, તો નથી થતું. એ વખતે કોઈ જે વ્યક્તિ સુસુપ્તિમાં છે, મૂર્છામાં છે, એને કોઈ દુઃખ નજીક પણ આવતું નથી. અને જાગ્રતમાં જાગ્યા એટલે ચાલુ થઈ ગયું દુઃખોનું. કેવી મજાની સરસ પરમાત્માએ રાત્રે નિંદ્રા આપી, મસ્ત શાંતિ હતી. આ તો હા મસ્ત ઊંઘ આવી, પ્રસન્નતા લઈને ઉઠ્યા. અને એ પ્રસન્નતા કેટલો ટાઈમ ટકે છે આપણે બધા હાજુ કહેજો. કોઈને અડધો કલાક, કોઈને કલાક, કોઈને 2 કલાક. પ્રસન્નતા 2 કલાકથી વધારે માંડ ટકતી હોય. વળી બાજુ એની બગૈયું પેલી ભેંસ પાણીમાં જાય ને નાવાય એટલે બગૈયું ના વળગે. બહાર આવે, ઘરે આવે એટલે બગૈયું ચાલુ. અત્યારે સત્સંગ સાંભળીએ છીએ એટલે હા મજા આવી ગઈ, શાંતિ શાંતિ. બહાર નીકળી પછી દેહ બની રહેલા છીએ, અમે દેહ મળ્યા એટલે ઉઘરણીઓ મળ્યો એટલે ભાઈ 6 મહિનાથી ફોન કેમ ઉપાડતો નથી, બાપના પૈસા મોકલી દે, અશાંતિ ચાલુ. નાવા બેઠી હોય તો સુધી ભેંસ રેડી, બહાર નીકળે એટલે બગૈયું ચાલુ થાય. કેમ કે એનો ઠઠાઈ રહ્યો હું દેહ છું, દેહ મારો છે, આ મારા સંબંધીઓ છે. અને મોહની અંદર ફસાઈ રહેલો અર્જુને રોતો હતો. સાક્ષાત કૃષ્ણ ભગવાન જોડે હતા, હાથ પકડીને ઉભા હતા તોય કે ના મારે નથી લડવું. મારા કાકા મામા મારા ભાઈઓને કેવી રીતે મારો, એનોય કહેવા માંડ્યો કે નષ્ટો મોહ આ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદ સત્તાત મયા અચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીશ. હવે તમે કહેશો એમ કરીશ. છેલ્લે કીધું, શરૂઆતમાં શું કીધું? હું ભીખ માગીશ, મારે રાજ નથી જોતું, આવી લોહીની નદીઓ રેડાવવા માટે હું તૈયાર નથી. એક વાત કૃષ્ણ ભગવાનની માનતો નતો. એ જ્યારે 700 શ્લોકની કુરુક્ષેત્રના મેદાન, આ કુરુક્ષેત્ર કરું છું, મેળવું છું, ફરું છું, કરું છું, મેળવું છું, ફરું છું, આ કુરુક્ષેત્ર, બીજું કયું? અને સંત આઈને કોઈ કહે તો વાત માનવા તૈયાર છે. હું કરું, મને ફાયદો, મને નુકસાન, આ બધું ભરેલું છે ઠાસીને. ત્યાં સુધી કોણ વાત સાંભળે? જો સાચી રીતે વાત સાંભળી ત્યારે એમ કે હા હવે ઠર્યો, સ્થિતો અસ્મિ ગત સંદેહ, મારા સંશયો દૂર થયા છે, હું હવે સ્થિર થઈ ગયો છું, હવે તમે કહેશો એ હું કરીશ. આ અર્જુનના જવાબ. તો ભગવાન દુઃખ કોને આવ્યું? રતિભાઈને આવ્યું કે આત્માને આવ્યું? રતિભાઈ શું છે? ઉપાધિ. સુખ અને દુઃખ તે ઉપાધિના ધર્મ છે, ચેતનના ધર્મ નથી. ચેતનનો ધર્મ સચ્ચિદાનંદ છે, વ્યાપક છે, અખંડ છે, અવિનાશી છે. એ જન્મવાનું મરવાનું એનો ધર્મ નથી. એટલે ઉપાધિના સંબંધથી ઉત્પન્ન થાય છે. એટલા માટે સુખ અને દુઃખ એ ઉપાધિના ધર્મ છે. અને જ્ઞાન આવે છે ત્યારે શું થાય છે? તો જે હું દેહ છું ને આ ઉપાધિથી ઊભો કરેલું સુખ દુઃખને જેમ અજગર પેલાને ગળી જાય ને બેટકા, એવી રીતનું અજ્ઞાનને આ જ્ઞાન ગળી જાય. જ્ઞાન છે એ અજ્ઞાનને ગળી જાય. પહેલાં તો મૂળમાં અજ્ઞાનમાં કોના કારણે હતું? તો અહંકારના કારણે, મદના કારણે. તો પાંદડા ફળને બધું દૂર નથી કરવું, સીધું થડને કોળીઓ મારવાનો. અહંકાર વિમૂઢ આત્મા કરતું અહમ ઇતિ મન્યતે. અહંકાર કહે છે કે હું કરું, હું છું, હું સુખી છું, મારે દુઃખ જોઈએ, સુખ જોઈએ છે. આ જે અહંકાર જે ખોટો હું ઊભો થઈ ગયો છે, જોઈ વિચારીને, એને મૂળમાંથી બાટી ફેર દેવાનો. એટલે વાર્તા પહેલાં શાસ્ત્ર કહે છે કે તૃષ્ણામ છિંદિત ભજ ક્ષમામ જય મદમ પાપે રતિ મા મુક્તા. તમારી ઈચ્છાઓને બંધ કરો, કારણ કે ઈચ્છાઓ તો મનુષ્ય દેહ એટલે ઉપાધિના કારણે ઈચ્છાઓ છે. તમારે મને મળવું છે, પરમાત્મા કહે છે, તો ઈચ્છા રહિત થા. એટલે ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મો છોડો, મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવો, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ.
હું બધાય પાપો બધી માન્યતાઓમાંથી તમને પૂર્ણ આનંદ આપીશ અને મુક્તિ આપીશ અને મોક્ષ આપીશ. મારા શરણે આવી. જ્ઞાનની 7 ભૂમિકાનું વર્ણન લેતા પહેલા અજ્ઞાનનું વર્ણન કરવું છે એટલે જ્ઞાન સમજાય. એટલે ભગવાન એક જ્ઞાન દશા જે છે એ આખી દશા પર થઈ જાય તો દુઃખના બદલે આનંદની ભૂમિકા કાયમ ચાલુ થઈ. એટલી બધી તાકાત રહેલી છે. જો અંતઃકરણની ખટપટ બંધ થાય, મનની દોડાદોડ બંધ થાય, સ્થિર બુદ્ધિનો થાય તો એ ધારે ને જે સંકલ્પ કરે એ વસ્તુ બને છે એનાથી. કારણ કે ઈશ્વરની સાથે એની એકતા થઈ ગઈ. મન છે એ અમન બની ગયું, બુદ્ધિ વ્યાપક થઈ ગઈ, ગગનગામી થઈ ગઈ અને એ કોઈ ઈચ્છા કરતો નથી, કોઈ પાપ કરતો નથી. સારું કરે છે તો પુણ્ય આયા કરે છે, પુણ્ય પણ લેતો નથી. તો એ શું થાય? એ પુણ્ય ભેગું થયેલું હોય અને તમારી સામે જ્ઞાન પીરસવા આવીએ એટલે એનો પ્રભાવ પડે, એનાથી જ્ઞાન થાય. અમારા પુણ્ય ભેગા થયેલા અમારા માટે વાપરતા ના હોઈએ ને એટલે તમારા જ્ઞાનમાં ઉપયોગી થાય. અમારું મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવો, બધી ઈચ્છાઓ છોડો. તૃષ્ણામ છિંદી ભજક્ષમામ જહિમદમ, તમારા મદને પહેલો હણો. શેનાથી? તો જ્ઞાનની તલવારથી વાઢી નાખો અહંકાર. અહંકાર એ ખોટો હું ઊભો થઈ ગયેલો છે. હવે એ હું ટાઈમ ઓછો છે પણ થોડુંક કહી દઉં, યાદ આવી. એ ગામમાં નવા મામલતદાર આવ્યા. બાજુનું ગામ મોટું પેલું ખટપટિયું હતું, બધી રીતના મહાપુરુષો હતા એમાં. એટલે લૂંટારા, ચોરો, મોટા ઉદ્યોગપતિઓ બધા. આખું ગામ વિચિત્ર હતું. તે 5-10 યુવાનો ભેગા છે, નક્કી કર્યું કે મામલતદાર નવા આવ્યા છે. હવે આ મામલતદારને જે આંખમાં ધૂળ નાખી છેતરી આવે, એના તો 15 દાડા મહિનો એના ઘરના રોટલા ખાઈ આવે તો 1000 રૂપિયા 2000 રૂપિયા એના માલ એક જણો તૈયાર થાય કે આપણે જઈએ. તે મામલતદારના ત્યાં પહોંચ્યો, સીધો ઓફિસે ગયો. કલાકાર માણસો આ બધા હોય, એને કેવી રીતે ડબ્બા લેવો, કેવી રીતે બહાર કાઢવો, બધું આવડતું. પટ્ટાવાળા કીધું મામલતદાર સાહેબ છે કે આ છે, એમને કહી દો કે મામા આવ્યા છે. મામલતદારને કોઈ મામા હતા જ નહીં. મામલતદારને 2 પત્નીઓ હતી, એક ઓફ થઈ ગયેલી હતી ને એક હાજર હતી. એટલે એમને એમ કે 2માંથી એકાદીનો હશે મામો. બોલાયા, આ બાજુ ચા પાણી પાયા, શરબત પાયો. ઘરે ફોન કર્યો કે મામા આવ્યા છે, મોકલું છું, એ ભોજન બનાવજો. પટ્ટાવાળાને ગાડી લઈ મૂક્યો, મામા ઘરે મૂકી આવ્યા. મામા તો પેલી પત્નીનો તો ખબર હતી મારે કોઈ મામા નથી. એને એમ કે મારા પતિના મામા હશે, તો જૂની મારી હોશના મામા હશે. પેલો મામા તો જઈને ઘોડિયું એકોડે છોકરાને વાવાને હાલી હાલી કરે, 2 વહુને બેટા બેટા કરે, ટોપ કરાવે. મામાનો સ્વભાવ કેવો છે? બહુ તો દીક થઈ ગઈ. આજે મામા થેલી લઈ તૈયાર થયા કે હું બેટા જવું. હવે ના મામા રહો 2-5 દાડા, 25 વર્ષે 15 વર્ષે તમે આવ્યા છો, ઉદારો આવ્યા નથી. અમારી હયાતીમાં રહેવું પડે, એમ ના ચાલે. મામા રોકાણ, શાક લાવે, કોંદરું લાવે, કપડાનો બધું હંકેલે, ગળીઓ મારે, ઇસ્ત્રી કરે. મામા આખો દારો બેટા 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 કરે ને મહિનો અમારો કાઢ્યો. વચ્ચે શું કર્યું? મામાએ હોટલમાં જઈને બેહવા ચાલુ કરી ગામના નાકે. અને બધી જાહેરાત થઈ કે મામલતદારનો મામો આવ્યો. પ્રખ્યાતિ થઈ ગઈ. મામલતદારને પાછું કોઈ પૈસા ખાતા નહીં, કોઈને કાંઈ કામ પડે ને એટલે મામાનો ભાઈબંધ થઈ ગયો. એટલે મામા પાસે જાય કે આટલું કામ કરાવી આવો. તો મામાએ જોડે રોકડી કરવા ચાલુ કરી. હવે આ વાત એક ગામના પંડિતને ખબર પડી કે મામો તો રોજના 2-4 હજાર રોકડી કરે છે, મામલતદાર ચોખ્ખો છે ને એની આપણને ધૂળધાણી થાય છે. એટલે નાઈના અંદર દાઢી કરાવવા ગયેલા અને સમાચાર પૂછે. આ બધા ભાઈબંધી હોય એટલે પૂછે કે શું છે? અરે આપણે તો કાંઈ નથી, પણ આ ગામમાં ખોટી ઉપાધિ છે. આ મામો છે એ મામલતદારનો છે, મામલતદાર ચોખ્ખો છે અને આ રોકડી કરી અને મામલતદારનું નામ ખરાબ કરે છે. મારે કહેવા જવું પડશે મામલતદાર. અહીંયાથી ઉઠીને જ્ઞાન પેલો આવ્યો દાઢી કરાવો મામો. એટલે નાઈ કે
સાહેબ કે મને જાણવા મળ્યું છે આમાંથી તમે ભાગી જાઓ, સારી વાત છે. મામલતદાર પાસે ફરિયાદ જવાની છે તમારી અને તમને પકડવાના છે, પકડી જશે. તો ઘરે પોટકું લેવા મામા ના ગયા, સીધા અહીંયાથી રવાના, રોકડી કરી 15,000 ભેગા કરી. મામલતદાર પાસે ફરિયાદ ગઈ એટલે મામલતદારે ફોન લગાડ્યો, તારા મામાએ તો મારી આબરૂની ધૂળ કાઢી નાખી. પેલી કે શેના મારા મામા? કે તારા મામા નતા? કે ના મારા નતા. પેલી જૂનીના હતા તો અહીંયા મોહાળમાં ફોન કર્યો, તમારે કેટલા મામા? કે મારે એકે મામા નથી. તો આ મામો આવ્યો ક્યાંથી? બે કેવી રીતે ગયો મહિના સુધી? કબજો મેળવી નાખ્યો. નથી વર પક્ષનો નથી કન્યા પક્ષનો બેહી ગયો છે આમાં. એવો આ હું જૂઠો મામો. આ મામાને કાઢવા માટે કરીને આપણે આજ દિવસ આ મોજો કરવાની છે. એટલે ભગવાન હાજરા હાજર પોતાનું સ્વરૂપ હોવા છતાં ભ્રાંતિમાં ભટકાઈ ગયા. જીવને વળગ્યું ભ્રાંતિ કેરું પૂતળું, રાત દિવસ ધંધામાં ધૂણાવતું રહે. તો એ ભુવાને બોલાવવા પડે જે વેદાંતનું તત્વજ્ઞાન પીરસતા હોય અને પાઠ માંડી અને દોડ નાખતા હોય ભુવા. આ વેદાંત વિચારોનો દોડ નાખીના પુત્ર કાઢવાના છે. ભ્રાંતિઓ એ ગાંઠનું ગાંઠપણું જાય, હુંનું હુંપણું જાય, અને પછી જે કેવો છું? બસ ચેતન છું, આત્મા છું, વ્યાપક છું, અવિનાશી છું, વજનમાં છું. અને કોણ છે? આકાશમાં બેઠો છે. આ આપણી વાત કરું છું એટલે એને આત્મબોધ કહેવાય. પરોક્ષ ચોપડીમાં લખેલું છે, તમે સાંભળજો નોંધજો, તો એ આત્મજ્ઞાન નથી, આત્મબોધ નથી. આપણે આપણો ચોપડો ખોલીને બેઠા છીએ, આપણે આપણા આત્માનો ચોપડો ખોલીને બેઠા છીએ. કોઈ આકાશમાં રામચંદ્ર કૃષ્ણ છે એને મેળવવા માટે નથી બેઠા. તમે તમને મળવા માટે, જે રામ છે પોતાને મળવા માટે જે કરતા એ કામ આપણે કરવાનું, પોતાને મેળવવા, બીજાને નહીં. બહારથી કોઈ બીજો નથી. જેટલા જેટલા વિકારો થયા છે આ જીવમાં થયા છે, દુઃખો થયા છે, સુખો થયા છે, જીવના થયા છે. અધિષ્ઠાન કાપડ છે, એ અધિષ્ઠાન છે, એની અંદર ગાંઠ છે, એ કલ્પિત છે. આમ દેખાતું હોય તો વધારે જ્ઞાન થાય. અધિષ્ઠાન કાપડ જ છે, ગાંઠ છે, એ કલ્પિત છે. વિકારી ગાંઠ થઈ છે, રોવે છે ગાંઠ, મારે કપડું જોવે છે. કપડું જો તો તારામાં તું કોણ છે? તો કપડું જોવે છે કે હું તો ગાંઠ છું. તો મટ તો ખબર પડશે, મટતી નથી. એ પોતે પોતાના પણ મટશે તો કાપડ પણ હાજરા આવ્યું છે. ભૂલથી અવિદ્યાના કારણે હું આ હજુ જોઈએ છે અને હડકવા મટતો નથી. ભ્રાંતિનું ભૂતળું વળગ્યું છે કે હું રતિભાઈ છું નક્કી, એમાં કોઈ ફેર ના પડે. તો આ અવિદ્યાને કાઢી અને એક એક પગથિયું આગળ ચડવાનું છે. છેલ્લે તુહી નામ તારણ સરે કાજ કારણ ધરે ઉસનું ધારણ નિવારણ કરે. તુહી 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 તુહીની એક અવસ્થા જે છે આપણી જ્ઞાન દશાની, કે જહાં ના કુછ હે ના કુછ હુआ ના हो ढा, नारायण तो झांक ले अपना भवन गुहा. એમાં પાંચમી જ્ઞાનની ભૂમિકા છે. છઠ્ઠી સાતમી એની અંદર તો એક એવી અવસ્થા છે, છઠ્ઠી સાતમી, કે એની અંદર સત્સંગ નથી થઈ શકતો ભગવાન એ દશામાં. પણ એ સત્સંગ કરવા માટે વ્યુત્થાન કરીને નીચે ઉતરવું પડે છે એ દશામાંથી, ત્યારે સત્સંગ થઈ શકે. તો એક એક ભૂમિકાને આપણે માણશું, સમજશું અને એક એક ભૂમિકાને આપણે સારી રીતે અનુભવશું. પહેલી ભૂમિકાનું નામ છે શુભેચ્છા, અને બીજી ભૂમિકાનું નામ છે વિચાર. હવે શુભ ઈચ્છા થાય છે, અજ્ઞાનમાંથી નીકળવું છે, આત્માની પ્રાપ્તિ કરવી છે, આ શુભેચ્છા. બીજું છે વિચારણા, ત્રીજું તનુમાનસા, એટલે બુદ્ધિને સૂક્ષ્મ કરવાની વાત આવે છે, તનુમાનસા. ચોથી છે સત્વાપતિ, પોતે આત્મા છું એના ઉપર આસન. હા, હવે હું પોતે જ છું.
સત્વાપતિ, અસંશક્તિ, પદાર્થ ભાવિની અને તુર્યગા અથવા તુરિયા. તુરિયા એટલે બીજા ગયા બધા. તું એકલો રહ્યો, બીજું બધું ગયું. આ સાતે સાત ભૂમિકાના આપણે સમજશું સારી રીતે. પ્રયત્ન એવો કરીશ. કદાચ રહી જશે સાતમાંથી એક બે ભૂમિકાઓ તો પછી ગમે ત્યારે ઈશ્વરની. પણ બધા મસ્ત સાચું કહું છું, એક દિવસ ગુમાવજો નહીં આ 7 દિવસમાં. નકે ઘણું બધું ગુમાવી દેજો. સચ્ચિદાનંદ ભગવાન